સમાચારમાં આગળ વધીએ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। પીએમ મોદીનો સૌરાષ્ટ્ર પ્રવાસ અને જેનો આજે ત્રીજો દિવસ છે। વડાપ્રધાન ત્રિદિવસીય ગુજરાતની મુલાકાતે જેમાં તેઓ સૌરાષ્ટ્રના ખાસ પ્રવાસ છે। આજે 3જી માર્ચે વિશ્વ વન્ય સૃષ્ટિ દિવસની પણ તેમના દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે શાસનની અંદર, જેમાં 2900 કરોડના પ્રોજેક્ટનો લાયનનું લોન્ચિંગ પણ તેમના હસ્તે કરવામાં આવ્યું છે। ત્યારે પીએમ મોદી બાદમાં રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે પણ પહોંચવાના છે। શાસન બાદ તેઓ રાજકોટની પણ મુલાકાતે કરવાના છે। પીએમ મોદી બાદમાં રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે પહોંચશે અને પછી ત્યાંથી તેઓ દિલ્હી જવા માટે પણ રવાના થવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે છે। ત્રિદિવસીય ગુજરાતની મુલાકાત અંતર્ગત તેઓ આજે શાસનમાં છે અને આજે 3જી માર્ચે વિશ્વ વન્ય સૃષ્ટિ દિવસની ઉજવણી કરાઈ। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના દ્વારા ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું શાસનની અંદર, તેમાં પણ તેમના દ્વારા ઉપસ્થિત રહેવામાં આવ્યું છે। અન્ય જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ તેમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। પીએમ મોદી આ વિશેષ બેઠક પતાવ્યા બાદ રાજકોટ હીરાસર ખાતે પહોંચવાના છે અને ત્યાં પછી તેઓ દિલ્હી ખાતે રવાના થશે। પીએમ મોદી દ્વારા 3જી માર્ચે વિશ્વ વન્ય સૃષ્ટિ દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી અને તે અંતર્ગત તેમના દ્વારા 2900 કરોડના પ્રોજેક્ટ લાયન પ્રોજેક્ટનું લોન્ચિંગ પણ તેમના હસ્તે કરવામાં આવ્યું છે અને તેના દ્વારા હવે જે સિંહ પ્રદર્શન અને સિંહોને લઈ અને જે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે તેમાં પણ સારો એવો ફાયદો કરાશે।